નમસ્તે મિત્રો, જો ઘરમાં વડીલ હોવા છતાં પણ ઘરમાં શાંતિ નથી, સતત ઝઘડા થાય છે, સંતાનો આજ્ઞાકારી નથી અને સુખ સમૃદ્ધિ ટકતી નથી, તો સમજી જજો કે ક્યાંક કંઈક ખૂટે છે. મિત્રો, ચાણક્ય કહે છે કે ઘરનો વડીલ માત્ર ઉંમરથી મોટો હોવો પૂરતો નથી. તેની અંદર એવા ખાસ ગુણ હોવા જોઈએ કે જે આખા પરિવારને એક સૂત્રમાં બાંધી શકે, બધાને હળી મળીને ઘરમાં સાચવી શકે અને પરિવારને એકતાથી બાંધી શકે. મિત્રો, કલ્પના કરો કે એક એવું ઘર જ્યાં દરેક સભ્ય એકબીજાનો આદર કરે, સન્માન આપે, જ્યાં મતભેદ હોવા છતાં મતભેદ ન થાય, જ્યાં બાળકો સંસ્કારી બને અને ધન સુખ પોતે જ આપમેળે આકર્ષાય. શું એવું ઘર બનાવવું શક્ય છે? મિત્રો, તેનો જવાબ છે હા, ચોક્કસપણે શક્ય છે. પરંતુ તેની ચાવી છે ઘરના વડીલના હાથમાં. કારણ કે મિત્રો, વડીલ દ્વારા જ ઘરનું સંચાલન ચાલતું હોય છે. જો સંચાલન જ ખરાબ હશે તો કંઈ પણ કરશો પરંતુ આવું થશે નહીં. મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ચાણક્ય નીતિ મુજબ એવા 5 શક્તિશાળી ગુણ જે જો ઘરના વડીલમાં હોય તો પરિવાર ક્યારેય તૂટતો નથી, ગરીબી નજીક પણ નથી આવતી અને દુઃખ લાંબા સમય સુધી ટકી શકતું નથી. પરંતુ એ વાત પણ ખાસ ધ્યાન રાખજો કે આમાંથી એક પણ ગુણની કમી આખા પરિવારના ભવિષ્યને ખૂબ જ અંધકારમાં નાખીને હચમચાવી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર જય મા લક્ષ્મી અવશ્ય લખજો. ચાલો જાણીએ આખરે કયા છે એ 5 ગુણ જે વડીલને માત્ર પરિવારનો સભ્ય નહીં પરંતુ પરિવારનો આધાર સ્તંભ બનાવી દે છે. મિત્રો, આચાર્ય ચાણક્યનું માનવું છે કે ઘરની પ્રગતિ વડીલોના માથા પર નિર્ભર છે. જો ઘરનો મુખિયા સમજદાર હોય તો તે દરેક પરિસ્થિતિમાં પોતાના પરિવારને સાથે લઈને ચાલે છે અને દરેક ખરાબ પરિસ્થિતિમાંથી બહાર પણ કાઢવાની સક્ષમતા રાખે છે. એટલા માટે ઘરના વડીલમાં કેટલાક ગુણો હોવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, આચાર્ય ચાણક્યના અનુસાર જો ઘરના વડીલમાં આ વિશેષ ગુણ ન હોય તો ઘરમાં ક્યારેય આશીર્વાદ આવતા નથી, ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી. તો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોમાં જાણીએ કે એ કયા 5 ગુણ છે જેમણે આચાર્ય ચાણક્યએ પોતાની પુસ્તક ચાણક્ય નીતિમાં કીધું છે. સૌપ્રથમ નંબર 1 ઉપર આવે છે એ છે મિત્રો પૈસાની બચત. મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર ઘરના વડીલે પૈસાની બચત તો ચોક્કસપણે કરવી જ જોઈએ. પૈસા બચાવવાની જવાબદારી ઘરના વડાની છે, જેથી ભવિષ્યમાં તેને કોઈની સામે હાથ ફેલાવવા ન પડે અને ઇમરજન્સી જેવી પરિસ્થિતિમાં પણ આ પૈસાના ઉપયોગથી તેઓ લેણામાંથી બચી શકે. ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે મિત્રો તમારા નિર્ણયને વળગી રહો. મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર પરિવાર ત્યારે જ આગળ વધે છે જ્યારે ઘરનો મુખિયા જે પણ નિર્ણય લે તેના પર અડગ રહે અને કોઈના દબાવમાં આવીને પોતાનો નિર્ણય બદલે નહીં. તેણે ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ જાળવવું જોઈએ. આમ કરવાથી જ ઘરના સભ્યોની પ્રગતિ થશે અને બધાના પ્રત્યે તેનું માન પણ વધશે. નંબર 3 છે મિત્રો કાચા કાનના ન બનો. મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર ઘરના વડાએ પુરાવા વગર કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. મતલબ કે ઘરના વડાના કાન કાચા ન હોવા જોઈએ. ગમે તેની વાતમાં આવીને વાત ન માનવી જોઈએ અને નિર્ણય ના લેવા જોઈએ. જો ઘરમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો હોય
તો બંને પક્ષકારોને સાંભળીને અને વાતની ખરેખર પુષ્ટિ કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ અને મામલો ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. નંબર 4 એ છે મિત્રો નિર્ણય લેતી વખતે સાવધાની રાખવી. મિત્રો, આચાર્ય ચાણક્ય અનુસાર જ્યારે પણ ઘરના વડા કોઈ નિર્ણય લે છે ત્યારે તેણે ખાતરી કરવી જોઈએ કે તેના નિર્ણયથી પરિવારના કોઈ પણ સભ્યને નુકસાની ન થવું જોઈએ અથવા મનમાં ખોટું ન લાગવું જોઈએ. તેની ખાસ ધ્યાન રાખવું. નંબર 5 અને છેલ્લું છે મિત્રો જે ખૂબ જ જરૂરી છે મિત્રો ખર્ચ પર કાબુ. મિત્રો, આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્ર મુજબ ઘરના વડાની જવાબદારી છે કે તે જે રકમ કમાય છે તે પ્રમાણે ઘર ચલાવે, પોતાના શોખના ખર્ચા જરા પણ ન કરે. આવી સ્થિતિમાં બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઘરના વડા આવું નહીં કરે તો તેને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે અને આવનારી પેઢી પણ તેમાંથી કંઈ શીખશે નહીં. માટે ખર્ચમાં હંમેશા ધ્યાન રાખો. તો આ હતા 5 ગુણો જે ઘરના દરેક વડીલમાં હોય તો મિત્રો તેમનું ઘર સુખ શાંતિથી અને ગરીબીથી દૂર રહે છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયો મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ તેમના વડીલોને આ વિડીયો બતાવી શકે. અને એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન પણ અવશ્ય દબાવી દેજો. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં ભૂત ભવાની. ધન્યવાદ. અસ્તુ.